નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત ધ રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે। આજે ચર્ચા કરવી છે કે સલામતી પર સવાલ અને નિયમો નેવે। દર્શક મિત્રો, આજે આ સબ્જેક્ટ એટલા માટે લીધો છે કારણ કે ગઈકાલે અમદાવાદમાં જે દુર્ઘટના ઘટી એના પછી આ આખો મુદ્દો પ્રકાશમાં આવ્યો। જ્યારે આરટીઆઈ દ્વારા જે માહિતી અમે લોકોએ મેળવી એમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા અને આ મુદ્દા ઉપર ચર્ચા કરવી એટલે જરૂરી બની। એટલા માટે કે અમદાવાદમાં ગઈકાલે ગુજરાત યુનિવર્સિટી પાસે એસ્પાયર 2 નામના બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલતું હતું। લિફ્ટ તૂટી જતા ત્યાં 7 મજૂરોના મોત થયા। દર્શક મિત્રો, અહીં હું આપને જણાવી દઉં કે આપણા ગુજરાતમાં અને આપણા દેશમાં બાંધકામને લગતા, શ્રમિકોને લગતા કાયદા છે, એના સેફટીને લગતા કાયદા છે, અને તેમ છતાં છેલ્લા 14 વર્ષની અંદર ગુજરાતની અંદર 1730 મજૂરોના મોત થયા છે। એમાં સૌથી વધારે અકસ્માતની ઘટના અમદાવાદમાં ઘટી છે। પાછલા વર્ષમાં જ 145 જેટલા કામદારોના મોત થયા છે। આ આંકડા ખૂબ ચોંકાવનારા છે। સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જ્યારે ગઈકાલે આ ઘટના ઘટી તો લગભગ દરેક મીડિયાએ સવાલ ઉઠાવ્યા કે ભાઈ જવાબદાર કોણ, કોને સજા થશે, ક્યારે સજા થશે, કેમ થશે, આવા બધા સળગતા સવાલો દરેકે મૂક્યા। પણ એ જાણવું જરૂરી છે કે આની પાછળના નિયમો શું છે અને નિયમો પાછળ જવાબદાર કોણ છે। દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરું એ પહેલા થોડી પ્રસ્તાવના અને આપણે જાણકારી પણ દઈ દઉં કે બાંધકામ અને સેફટીને લઈને અને શ્રમિકોને લઈને કેટલાક જે કાયદા છે એ કાયદાઓ એવા છે કે જ્યાં જે જગ્યાએ કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોય તો એ શ્રમિકોને તમારે રહેવાની પૂરતી વ્યવસ્થા આપવી જોઈએ, ટેમ્પરરી રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ, એમને અલાયદું એક રસોડું કરવું જોઈએ, એમને પાણીની પૂરતી સુવિધા મળી રહે એનું ધ્યાન રાખવું જોઈએ, એમને ત્યાં વોશરૂમ હોય એ પણ ધ્યાન રાખવું જોઈએ। શ્રમિકો જે છે એ શ્રમિકો પણ રજીસ્ટર થયેલા છે કે નહીં એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, એમને રજીસ્ટર કરવા જોઈએ જો ના કર્યા હોય તો। નિયમો તો દર્શક મિત્રો એવા પણ છે કે જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર 10 કરતા વધુ શ્રમિકો કામ કરતા હોય ત્યાં આ કાયદો લાગુ પડે। કાયદેસર રીતે જે પણ સાઇટ ઉપર કામ શરૂ થવાનું હોય એના 30 દિવસ પહેલા એમણે તંત્રને જાણ કરવાની હોય છે કે અમે કામ શરૂ કરી રહ્યા છીએ। ત્યારબાદ તંત્રના નિરીક્ષક અધિકારી સ્થળ ઉપર જઈને જાત નિરીક્ષણ કરે અને જો એ લીલી ઝંડી આપે એના પછી કામ શરૂ કરાતું હોય છે। કામ શરૂ કરાયા પછી નિરીક્ષક અધિકારીની જવાબદારી ત્યાં પૂરી થતી નથી। સમયાંતરે એ સાઇટ ઉપર ફરીથી એ લોકોએ નિરીક્ષણ કરવા જવાનું હોય છે। કાયદો આ છે। તમારા ઘરના બાંધકામ તમે કરતા હોય ને દર્શક મિત્રો, તો પણ જ્યારે ધાબુ ભરો ને એ દિવસે 10 કરતા વધારે શ્રમિકો હોય તો એ દિવસે આ લાગુ પડે, પણ કોઈ પાળતું નથી। હા, જ્યારે તમે પોતાનું પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન કરતા હોય અને એ કન્સ્ટ્રક્શન 20 લાખ કરતા ઉપર હોય તો દર્શક મિત્રો એની ઉપર 1% સેસ ભરવો પડે છે। અને આ 1% સેસ છે ને એ કોની માટે જાય છે? આ શ્રમિકોના વેલફેર ફંડમાં જાય છે। અને સમયાંતરે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી કમિટી એની સમીક્ષા કરે છે કે કયા કયા રાજ્યોમાંથી સેસની કેટલી આવક થઈ। ડઝનેક કરતા વધારે યોજનાઓ આ શ્રમિકોના કલ્યાણ માટે રાખેલી છે અને એ યોજનાઓ પાછળ કેટલો ખર્ચ થયો એ બધાની સમીક્ષા કરાતી હોય છે। પણ તેમ છતાં પણ કાયદા નિયમો હોવા છતાં પણ આ દુર્ઘટના થાય છે એ સત્ય વાત છે। કાયદાનું અમલીકરણ થતું નથી એ સત્ય છે અને એ જ વિષય ઉપર આજે મારે ચર્ચા કરવી છે। સલામતી પર સવાલ અને નિયમો નેવે। દર્શક મિત્રો, આ ચર્ચામાં ભાગ લેવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે વિપુલભાઈ પંડ્યા કે જેઓ બાંધકામ મજૂર સંગઠનના જનરલ સેક્રેટરી છે। સાથે જ ટેકનોલોજીના માધ્યમથી આપણી સાથે જોડાયા છે ડીસી ચૌધરી, જેઓ પૂર્વ ડાયરેક્ટર રહી ચૂક્યા છે ઇન્ડસ્ટ્રી સેફટી અને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં, અને ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે। ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે। વ્યાસજી, શરૂઆત આપનેથી કરીશું। શું કહેશો કે કલ્યાણકારી યોજનાઓ તો ઘણી બધી થઈ છે અને પાછલા વર્ષોમાં જે અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી એ પણ એટલી જ સત્યતા છે? દરેક વ્યવસાયને એના પોતાના જોખમો હોય છે જેને ઓક્યુપેશનલ હેલ્થ હેઝાર્ડ્સ કહેવાય છે। માણસ ખંભાતમાં આખી ગસતો હોય તો એને સિલિકોસિસ થાય છે
હવે મશીનોમાં થોડો સુધારો થયો છે એટલે ઓછો થતો છે, પણ સિલિકોસિસ થાય અને સિલિકોસિસની કોઈ દવા નથી. ફ્લોરાઇડ વાળું પાણી પીતો હોય એને ફ્લોરોસિસ થાય, જેની કોઈ દવા નથી. અને બાંધકામ ક્ષેત્રે કામ કરતો હોય તો એને પણ આ પડવા અકસ્માત વાગવાથી થતી અકસ્માતોને એ કેટલા જીવલેણ બને તે બાબત જોખમ લે જ છે. અને એટલે આ અકસ્માત તો થાય છે એ હકીકત છે, એને ટુ સમ એક્સટેન્ટ આપણે સ્વીકારીને ચાલવું પડશે કે આ અકસ્માતો થશે. પણ એ અકસ્માતો ક્યારે થશે? જ્યારે કાયદાની બધી જ જોગવાઈઓ પૂરી કરી નાખવામાં આવી હોય અને આમ છતાં પણ કોઈ પણ પ્રકારની જે કોન્ટ્રાક્ટર અથવા તો મકાન માલિક બાંધકામ કરે છે એની ચૂક વગર એઝ એન એક્ટ ઓફ ગોડ કે એના કોઈ પણ ચૂક સિવાય પણ એ મજૂર ધારો કે કામ કરે છે અને એને નુકસાન થાય છે તો એની વાત તમારે ધ્યાનમાં લેવી પડશે. અને એમાં પહેલું પ્રશ્ન થાય છે, કાયદા બધા છે, કાયદા સારા હેતુથી કરવામાં આવ્યા છે. કાયદા અમલ કરાવનાર અધિકારીઓમાં પણ ઘણા સારા અધિકારીઓ મેં જોયા છે કે જે લોકો ધ્યાન આપે છે. પણ આમ છતાંય હું આજે આ આંકડા જોતો હતો તો આખા દેશમાં 22,000 મૃત્યુ એક વર્ષમાં અને 74 લાખ ઇજાઓ. હવે ગુજરાતની વસ્તી પ્રમાણે જો દેશમાં 22,000 થતા હોય ને આપણે ગુજરાતને સરેરાશ બીજા રાજ્યો કરતા વધારે પ્રગતિશીલ ગણતા હોઈએ તો બાંધકામે તો પ્રગતિનો પાયો છે, તો ગુજરાતમાં સૌથી વધારે બાંધકામો થતા છે. તો ગુજરાતની વસ્તીનો એરિયા લગભગ 5-5.5% છે દેશનો. આપણે કેલ્ક્યુલેટર સરળતાથી થાય એ માટે 5% લઈએ તો 22,000માં ગુજરાતનો ફાળો એ 5/5 એટલાથી ગુણીએ તેટલો થવો જોઈએ. તો 220 × 5 એટલે 1110 થાય. 5 × 10 = 1110 થાય. જ્યારે આપણે છેલ્લા 14 વર્ષમાં 1730 કામદારો અકસ્માતનો ભોગ બન્યા છે એવા આંકડા દેવાંગભાઈ આપ લઈ આવ્યા છો. પછી એમાં 1285 કામદારોના મૃત્યુ થયા છે 14 વર્ષમાં. એટલે સરવાળે પેલા 1 વર્ષનો આંકડો હતો, આ 14 વર્ષમાં 1285 એટલે 14 વર્ષમાં 1400 થયા હોત તો વર્ષે 100 નો આંકડો આવત. એટલે વર્ષે 100 કરતા પણ ઓછા લોકોના મૃત્યુ ગુજરાતમાં થાય છે કન્સ્ટ્રક્શન વર્કર્સના. આઈ એમ નોટ વિલિંગ ટુ એક્સેપ્ટ ધેટ ફિગર. અને સાચા આંકડા ના હોય તો પછી સાચી ચર્ચા નહીં થવાની અને સાચી નીતિઓ પણ નહીં બનવાની. અને એનું એક કારણ છે કે એ કામ કરતી કેટલીક સારી સંસ્થાઓ, એમાંની એક છે કામદાર વેલફેર બોર્ડ. એટલે કોઈને ના જવું હોય એવી ખાડામાં નાખવાની જયારે જગ્યાની વિચાર થાય ત્યારે એમાં જેને મૂકવું ચેરમેન તરીકે એમાં કોઈક ઝવેરભાઈ ચાવડા જેવા પ્રોએક્ટિવ ચેરમેન આવી જાય, પણ મહદઅંશે બાકીના બધા કાં તો કાયદો ખબર નથી અથવા તો પછી એમના જે અધિકારીઓ કે તે પ્રમાણે ચાલે છે. એટલે લો ઇઝ ધેર, એવું નથી કાયદો નથી, કાયદો છે, પણ એ કાયદાને નષ્ટ થઈ જાય તે હદ સુધી સરકારો બેદરકારીપૂર્વકના પ્લેસમેન્ટથી કરતી હોય છે. I refuse to believe the statistics about Gujarat. Either they are not properly being maintained or they are maintained with half-baked information. એટલે આ માહિતી પહેલી વાત તો વેરીફાઈ કરવી જોઈએ. સુધારો કરવો તો પહેલું છે તમે સાચા આંકડા લાવો. સાચા આંકડા લાવ્યા પછી આ માણસના જીવન મરણનો સવાલ છે. હોસ્પિટલમાં માણસ જાય તો એને અકસ્માત થાય છે તો સારામાં સારા ડાક્ટરો સારવાર આપે છે. અહીંયા એવા કોઈ આધારો કે કામગીરી નથી બોર્ડ પાસે કે એ આ કરી શકે. બીજું
બોર્ડની પણ એક ઉદાસીનતા હોય છે ખર્ચો કરવામાં. દાખલા તરીકે આપણે એવું કહી શકીશું કે એમણે જે રજીસ્ટ્રેશન થવા પાત્ર કામદારો છે એમાંથી 80% રજીસ્ટ્રેશન કરાય, અરે 70% રજીસ્ટ્રેશન કરાવે છે ના, એટલે અપૂરતા રજીસ્ટ્રેશન થાય. રજીસ્ટ્રેશન કરવામાં બોર્ડ શુડ બી અ ફેસિલિટેટર, એ ઓડિટ ઓથોરિટી નહીં હોવું જોઈએ. તો એ રજીસ્ટ્રેશન કેમ કરવા એ બોર્ડનું ટાર્ગેટ હોવું જોઈએ, કારણ કે એના નામ પાછળ લાગે છે લેબર વેલફેર બોર્ડ. બિલકુલ આ વેલફેર એક્ટિવિટી છે. એટલે જો રજીસ્ટ્રેશન પ્રોપર થાય તો મકાનોથી માંડીને બીજી અનેક સુવિધાઓ, કામદારોને 15 લાખ રૂપિયા સુધી મકાન માટેની લોન મળે, એને બીજી મેડિકલ ફેસિલિટીઝ મળે, ઘણી બધી સવલતો મળે. 6 યોજનાઓ સરકારની, લગભગ મારી પાસે વિગતો છે 18 યોજનાઓ છે અને 11,561 લાખ 2020-21 એ વાપરવાના અંદાજો છે. ભંડોળ પણ પૂરતું છે, એવું નથી કે લેબર વેલફેર બોર્ડ પાસે ભંડોળ નથી, પણ ફોર વોટ એવર આર ધ રીઝન્સ એ યોગ્ય દિશામાં વપરાવું જોઈએ, ત્યાં વપરાતું નથી. ગુજરાતમાં કેટલાક હાઈ પ્રોફાઇલ કામદાર નેતાઓ પણ છે, પણ કદાચ આ બોર્ડ એમના માટે નાનું પડતું હશે, અને જે લોકો છે તે કેમ નથી આ બધી બાબતોની ચિંતા કરતા તે પણ સંશોધનનો વિષય છે. એટલે આ એક ગંભીર વિષય છે. અને જેમ અને હવે તો આપણે હમણાં જ મેં વાંચ્યું કે અમદાવાદ વિલ ગો વર્ટિકલ, એટલે હવે 20 માળ 30 માળ કોમન થઈ ગયા, હવે 50 માળ સુધી જશે. અને તમે 50 માળનું બિલ્ડિંગ બાંધતા હો અને તમારી પાસે સેફટી એટલે કે સલામતીને લગતા પૂરતા, આમાં એક સંશોધનમાં જે આ મકાન તૂટી પડ્યું યુનિવર્સિટી પાસે, એમાં સેફટી નેટ નામ કે વાસ્તે બાંધી હતી. હવે એ તમે એટલી હદ સુધીની બેદરકારી દાખવો કે સેફટી નેટ તમારે નામ કે વાસ્તે વાપરવું પડે, તો એને પ્રી ઓડિટ કરનાર ઓર્ગેનાઇઝેશનને પૂછવું જોઈએ, અને પ્રી ઓડિટ કર્યા પછી ઓર્ગેનાઇઝેશન નો જવાબ લેવો જોઈએ કે કેમ તૂટી ગયા, કેમ એ ઉપયોગી નહીં બની, એવા કયા સંજોગો હતા કે એને કામ નહીં કર્યું. અને સંબંધિત કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરને પણ પૂછવું જોઈએ, બિલ્ડરને પણ પૂછવું જોઈએ કે ભાઈ શું કરતા હતા તમે, તમારે ત્યાં 7 માણસો મળી ગયા અને ઇવન સિમ્પલ થિંગ લાઈક કન્સ્ટ્રક્શન નેટ એ એને કામ નહીં કર્યું, વોટ વેર યુ ડુઈંગ. એટલે આ ખાતું કામ કરે છે, નથી કરતું એવું નહીં, પણ જુદા ડિરેક્શનમાં કામ કરે છે. જ્યાં મોટા છે ત્યાં નથી બહુ ચિંતા થતી, અને નાના પાદને હેરાન કરીને એમના કાંડા અબળવામાં આવે છે. એટલે આ મજૂરોનો વાલી વારસ કોણ? એનો કોઈ વાલી જ નથી કે એના વતી કામ કરે. એ જમાનો ગયો કે જયારે મજૂર નેતાઓ જાતે મજૂર હિત માટે સક્રિય થઈને કામ કરતા. હવે પ્રોફેશનલ નેતા આવી ગયા છે, અને એમાંય પાછા આઉટસોર્સિંગ થાય છે, ભાઈ આ તું લઈ લે ને હું લઈ લઉં. એટલે આ બધી બાબતો ખૂબ જ ગંભીર છે. બિલકુલ એક સિવિક સોસાયટી જે સજ્જનોની સમાજ રચના કહેવાય, સિવિલાઇઝડ એટલે સુધરેલ, સિવિલાઇઝડ એટલે પોતાની ફરજો પ્રત્યે જાગૃત, સિવિલાઇઝડ એટલે પોતે સમાજને મદદરૂપ બનવા માટે તૈયાર. એ સોસાયટી ના માટે મોટાભાગના બાંધકામો તો એમના માટે થાય છે. એ બાંધવા વાળા પણ મર્સિડીઝ થી માંડીને જાત જાતની ગાડીઓમાં ફરતા હોય છે, ને આપણો વાંધો નથી, એનાથી સારી ગાડી ફરે. દુનિયામાં જે પહેલા ધનપતિઓ છે 10, એમાંથી 8 કન્સ્ટ્રક્શન લાઈન સાથે અથવા રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા છે. એની સામે વાંધો નથી, ધંધો કરો, કે તમે સમાજની જરૂરિયાત પૂરી કરો છો, પણ તમે એવું ન કરો કે જેના કારણે તમારા ત્યાં અકસ્માતમાં નિર્દોષ માણસો મરી જાય. એ માણસોને કેટલા લાભ મળશે તો રામ જાણે, કારણ કે એમાંના કેટલા રજીસ્ટર હશે નહીં રજીસ્ટર આપણને ખબર નથી. એટલે આ બધી બાબતે હું માનું છું કે લેબર મિનિસ્ટર એ પણ ઘણો મોટો રોલ કરી શકે, કે જે પહેલા ટ્રેડ યુનિયનના નેતા રહી ચૂક્યા, સનત મહેતા જેવા કે કોઈ, ઇટ ડઝ મેક એ ડિફરન્સ. અને સંવેદનશીલ અધિકારીઓ એ સૌથી મોટો રોલ કરે. સંવેદનશીલ અધિકારી એટલે ગમે તેમ રેડ પાડીને તમારે ત્યાં ગોળીઓ નથી ને તમારે ત્યાં આ નથી, આ નાની નાની ચૂકો શોધી કાઢી
અને પણ આખી નેટ નો બંધાઈ હોય તો એ ના જાય, કારણ કે ત્યાં પાછો કોઈકનો ફોન આવી જાય. એટલે આ ડાયકોટોમી આપણે ક્યારે છોડીશું કે મોટાને કઈ ના થાય, આખલો લીલા ને લીલા ખેતરો ચડી જાય અને કામધેનુને તરણું ના મળે? ક્યારે આપણે આમાં કઈ કરપ્શન અમુક ક્ષેત્રોમાં તો હોવું જ ના જોઈએ ને, હોય તો એવી સજા હોવી જોઈએ કે જેના કારણે કરપ્શન કરવા વાળાના માટે ડિટરન્ટ થઈ જાય. બિલકુલ. એટલે આ નથી આપણા ત્યાં. એક સિવિક સોસાયટી તરીકેની જવાબદારી નથી. મોટા ઓર્ગેનાઇઝર્સ છે એ બધા વેલ ટુ ડુ છે, એમની ફરજ અદા કરવામાં એમના નફામાં કઈ બહુ મોટો ઘટાડો નથી જતો, પણ વૃત્તિ જ નથી કરવું. સરકારમાં શ્રમ ખાતું એની પાસે એટલી બધી કામગીરી હોય છે જાત જાતની કે એ કદાચ એના મંત્રીએ કહ્યું કામગીરી કેટલી લખી આપો, અથવા ઇવન સચિવને કહ્યું તો પૂરી નહીં લખી શકે. અને એને આપણે ક્યારેય અગત્યનું ખાતું ગણતા નથી. પોસ્ટિંગ માટે આઈએએસ અધિકારીઓને પ્રેફરન્સ પૂછો તો નાણાં ખાતું આવે, ઉદ્યોગ અને ખાણ ખાતું આવે, સિવિલ સપ્લાઈઝ આવે. આ બધા ખાતા મલાઈદાર ખાતા કહેવાય છે. અહીંયા તો પેલા એના જેવું છે કે ભાઈ બિચારો માણસ નાનું કેટલું ભેગું કરવા જાય, એના કરતા મોટા ખાતા સારા. એટલે આ બધા જ કારણોનો સર્વાંગીણ અભ્યાસ કરીને સરકારની દાનત હોય, સાથે સિવિક સોસાયટીની દાનત હોય. હવે હું જેનો લાઈફ મેમ્બર છું તે ગેસિયા જેવા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ એવા ઓર્ગેનાઇઝેશન્સ હોય. હવે તો ગ્રોફેડ ને નાફેડ ની માફક કન્સ્ટ્રક્શન નું નેશનલ ઓર્ગેનાઇઝેશન થયું છે. બહુ મોટા મોટા માણસો એમાં છે. બિલકુલ. કરે છે શું આ બધા? આઈ થિંક દે મસ્ટ બી ટોલ્ડ કે આઈધર યુ પરફોર્મ ઓર ઇટ ઇઝ ઇનફ. માણસનું ખૂન થાય એ બેદરકારી તો નહીં ચાલે. પણ પેલો પરપ્રાંતિ મજૂર હોય, એની પાસે બહુ ભણતર ના હોય, એનો કોઈ હાથ પકડનાર ના હોય, અને આ થાય એટલે બધું એને કઈ રીતે રફે દફે કરી નાખવું. સરવાળે રિપોર્ટ આવે તો એમાં એની ફોલ્ટ આવે. હમણાં 2 દિવસ પહેલાના જ છાપામાં છે, ઉચ્ચ પોલીસ અધિકારીના માટે રિપોર્ટ આવ્યો તો દેખીતી રીતે કોઈ પુરવાર નથી થયો ગુનો. હવે એ તપાસ કરનારને સુવર્ણચંદ્રક આપવો જોઈએ કે લગભગ કરોડ રૂપિયા જેટલી રકમનો વ્યવહાર થયો છે અને બિલકુલ નિર્દોષતાપૂર્વક કે છે કે આવા કોઈ પુરાવા મળ્યા નથી, તો ચોર આપણા ઘેર ચોરી કરવા આવે તો પાછળ પુરાવા મૂકતો જાય, લાંચ રસોદની રસીદો મળે છે. બિલકુલ. એટલે આ જે ખાયકી હોલસેલ ચાલે છે એમાં એકે કોઈ એમાંથી બાકાત નથી. એનું વજન પડે છે સમાજના નીચલા સ્તરના માણસ પર. એનું આ અરેરાટી ઉપજાવે એવો દાખલો છે. બિલકુલ દેવાંગભાઈ. બિલકુલ વ્યાસજી, અને તમે બહુ સાચી વાત કરી કે ઇવન સાચા આંકડા તો આપો, તમે તો સાચા આંકડા આપો તો કામગીરી કરવાની આગળ ખબર પડે. અને આ સાહેબ જે આંકડા પણ અત્યારે જે આપણે 1430 છે એમાં પણ જે આરટીઆઈ કરીને માંગવામાં આવ્યા છે, આરટીઆઈ એક્ટિવિસ્ટે કીધું છે કે કેટલાક પોલીસ સ્ટેશન પાસે તો આંકડા માંગવા ગયા તો એમને સ્પષ્ટ આંકડા આપવાની ના પાડી દીધી. એટલે કેટલાક પોલીસ સ્ટેશનો તો એવા છે કે જેની પાસેથી આંકડા પ્રાપ્ત થયા જ નથી. અને બીજું કે આજે પણ સાહેબ કોઇન્સિડન્સલી જ્યારે આપણે આ વિષય સબ્જેક્ટ નક્કી કર્યો ત્યારે હું શ્રમ ભવન જ હતો, અને જ્યારે આ વિષય નક્કી કર્યો ત્યારે મને એવું થયું કે તો પછી શાહ સાહેબ જે ડાયરેક્ટર અત્યારે છે ચાલુ, આપણે એમને જ બેસાડીએ તો સાચી માહિતી સામે આવી શકે. પણ તમે જાણો છો એમ કે સરકારી અધિકારી ડિબેટમાં ભાગ લેવાની ખબર નહીં કેમ ના પાડે છે. મારે ઉપર પૂછવું પડશે અને ઉપર મંજૂરી લેવી પડશે, અને આવા બધા સવાલો આજે થયા, એનો સામનો પણ મેં કર્યો. પણ વેલ, ઘણા એવા પણ અધિકારીઓ છે કે જે જનતા સુધી સાચી માહિતી પહોંચાડે છે, ને એટલે જ ડીસી ચૌધરી સાહેબ નો મેં સંપર્ક કર્યો કે જે પહેલા આ જગ્યા ઉપર રહી ચૂક્યા છે. અને ચૌધરી સાહેબ, હું આપની પાસે જ આવું છું. સવાલ મારો એ છે કે જે મેં પહેલા પૂર્વ ભૂમિકામાં કીધું કે ભાઈ 10 કરતા વધારે કામદારો જ્યાં કામ કરતા હોય ત્યાં કામદારોનો જે લો છે શું એ લાગુ પડતો હોય છે. બીજું કે
જે વર્કર એક્ટ છે એ કન્સ્ટ્રક્શન સાઇટ સિવાય પણ જે પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં પણ લાગુ પડતો હોય છે? બીજું કે અત્યાર સુધી નોંધાયેલા શ્રમિકો કેટલા છે? કારણ કે સાહેબ ઘણી બધી યોજનાઓ મેં તો આ દ્રશ્ય નિહાળ્યું છે કે જે પેલી અન્નપૂર્ણા કડિયા નાકે કડિયાને 10 રૂપિયાનું ટિફિન આપવાની જે યોજના હતી ને સાહેબ, એ 10 રૂપિયાના ટિફિન તો પેલા કડિયા તો સમજ્યા, પણ કોલેજના છોકરાઓને ઘણા બધા લોકો લઈ જતા હતા જે લોકો નોંધાયેલા નહોતા. એટલે આ તો વરવી વાસ્તવિકતા છે સાહેબ. એટલે મારો સવાલ એ છે કે કેટલા નોંધાયેલા શ્રમિકો છે સાહેબ અત્યાર સુધી, અને ઘટનાઓ તો સાહેબ વધી રહી છે, એ તો આપ પણ જાણો છો, એ વિશે શું કહેવું છે આપનું? સૌ પ્રથમ તો જીએસટીવી ને ખૂબ ખૂબ અભિનંદન કે આજે એ અસંગઠિત ક્ષેત્રના બાંધકામ મજૂરો માટે ક્યારેક સારી ચર્ચા માટે તમે લીધી છે. ખાસ તો આ જે બાંધકામ ક્ષેત્ર છે એ આપ સૌ જાણો છો કે આખા ભારત દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં જે કામ કરે છે એ શ્રમયોગીની સંખ્યા લગભગ 91 થી 92% જેવી, ને ફક્ત 8% જે શ્રમયોગીઓ છે એ સંગઠિત ક્ષેત્રમાં આવે છે. અસંગઠિત શ્રમયોગીઓની ગણનામાં એટલે કે ખેત મજૂરો પછી આ જે બાંધકામ ક્ષેત્રમાં જે બાંધકામ શ્રમયોગીઓ કામ કરે છે એ બહુ મોટું એક ક્ષેત્ર છે અસંગઠિત ક્ષેત્રમાં. અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમયોગીઓ માટે પહેલી વખત ભારત સરકારે ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ એક્ટ 1996 1996માં બાંધકામ શ્રમયોગીઓ માટે સલામતી, કલ્યાણ, સ્વાસ્થ્ય અને એની જોગવાઈઓ માટે અલગથી એક કાયદો બનાવ્યો. અને 1996માં એ અમલમાં આવ્યો. ત્યાર પછી આપણે ગુજરાત સરકારે 2003માં એના નિયમો પણ બનાવ્યા. અને બીજો એક કાયદો છે શ્રમયોગીઓ માટે ધી કન્સ્ટ્રક્શન વેલફેર સેસ એક્ટ. એ સેસ એક્ટમાં એવી જોગવાઈ છે કે કોઈ પણ જે આ બાંધકામ થતું હોય એ કુલ બાંધકામની કિંમતના 1% સેસ, આમ તો સેસ 2% સુધીનો હોય છે, પણ આપણે ગુજરાત સરકારે 1%નું આપણે ધોરણ નક્કી કર્યું છે. ક્યાંક 0.5% છે, ક્યાંક 0.3 પણ છે. તો આપણે 1% લેખે શેષ આ દરેક બાંધકામ કરતી એની સંસ્થાઓ પાસે કે બિલ્ડરો પાસે લેવામાં આવે છે. ફક્ત પોતાના મકાન, જેમ આપણે કીધું ને 25,000 સુધીનું હોય એને આ શેષની જોગવાઈ અને આ કાયદો લાગુ નથી પડતો. પરંતુ અત્યાર સુધીમાં અમે જોયું છે, અમે નોકરી દરમિયાન, કે ગુજરાતમાં એટલે આખા ભારતમાં અંદાજે 3 કરોડ અને ગુજરાતમાં અંદાજે 12 થી 15 લાખ શ્રમયોગીઓ આ વ્યવસાયમાં કામ કરતા હોવાનો અંદાજ છે. કન્સ્ટ્રક્શન ક્ષેત્ર આપ સૌ જાણો છો એમ કે કાયમી પ્રકારનું કામ નથી. ત્યાં ઘણી બધી એજન્સીઓ કામ કરતી હોય. મકાન કે કોઈ પણ પ્રોજેક્ટનું કામ શરૂ કરવાથી પાયા ખોદવાવાળા શ્રમયોગીઓની ટુકડી અલગ હોય છે. ચણતર પ્લાસ્ટ માટે, સેન્ટિંગ માટે, આ બધા જુદા જુદા ક્ષેત્ર, લાઇટનિંગ એના માટે, પછી લિફ્ટ માટે, આ બધા કામો જુદી જુદી એજન્સીઓ કરતી હોય છે. એટલે આ જે સાઇટો હોય છે એ સાઇટોનું રજીસ્ટ્રેશન, જેમ આપણે કહ્યું કે 10 થી વધારે શ્રમયોગીઓ કોઈ પણ એક સ્થળે કામ કરતા હોય તો એને આ કાયદા હેઠળ નોંધણી કરાવવી ફરજિયાત છે. અને એ આ નોંધણી અત્યારે જે ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ શ્રમ ભવનના તાબા હેઠળ કન્સ્ટ્રક્શન માટેના અલગ ઇન્સ્પેક્ટરોની નિમણૂક થઈ છે. શરૂઆતમાં આપણે 19 જગ્યાઓ મંજૂર થઈ હતી, પણ અત્યારે 14 જગ્યાઓ ભરાયેલી છે એવું મારી જાણમાં છે. અને આ માટે સૌ પ્રથમ તો આ જ્યારે કાયદો અમલમાં આવ્યો ત્યારે કારખાનાના નિરીક્ષકોને જ બાંધકામ કાયદાના નિરીક્ષક તરીકે જાહેર કરવામાં આવેલ. પરંતુ ફેક્ટરી અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટીમાં ખૂબ જ ફરક છે. સલામતીની દ્રષ્ટિએ પણ આપણે જોઈએ તો જે કારખાનાઓમાં સેફટીના ઇસ્યુઝ હોય છે, કેમિકલ ફેક્ટરીઓથી માંડીને બધામાં, એના કરતાં કન્સ્ટ્રક્શનમાં જે કામ કરે છે શ્રમયોગીઓની સેફટી આખી અલગ બાબત છે. કારણ કે ત્યાં બાંધકામ જુદા જુદા તબક્કે થતું હોય છે અને જુદા જુદા તબક્કે જુદી જુદી એજન્સીઓ ઇન્વોલ્વ થતી હોય. એટલે બાંધકામ જે કામ સંપૂર્ણ થાય ત્યાં સુધી ઘણી બધી એજન્સીઓ કામ પર આવે. ક્યારેક મેશનરી કામ ચાલતું હોય, ક્યારેક ઇલેક્ટ્રિશિયનો વાયરિંગનું કામ ચાલતા હોય. એટલે
અહીંયા જે બાંધકામ જે કામગીરી થાય છે એ દરમિયાન જે ત્યાં શ્રમયોગીઓ કામ કરે છે એની કલ્યાણ માટે પણ જોગવાઈઓ છે, સ્વાસ્થ્ય માટે પણ છે, સલામતી માટે પણ છે. એમને કામ દરમિયાન ઊંચાઈએ કામ કરવાનું થાય તો હેલ્મેટ આપવી પડે, સેફટી શૂઝ આપવા પડે છે. ક્યારેક કોઈ કેમિકલ કે કોન્ક્રીટનું કામ કરવાનું હોય ત્યારે ગમબૂટ પણ આપવા પડે છે. સેફટી ગોગલ્સ આપવાની જોગવાઈ છે. પીપી છે, ટૂંકમાં સંરક્ષણાત્મક સાધનો પૂરા પાડવાની એ એમ્પ્લોયરની જવાબદારી છે. પણ આપણે જોતા હશું કે આપણે ક્યારેક ફરતા હોઈએ અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેરોમાં બાંધકામ સાઇટો પર કામ ચાલતું હોય છે, પણ સંરક્ષણાત્મક સાધનો પ્રમાણમાં આપણને કામ દરમિયાન જોવા મળતા નથી. એનું કારણ બે વસ્તુ છે કે એમ્પ્લોયર ઘણીવાર અધિકારીઓ ઇન્સિસ્ટ કરતા હોય છે કે ભાઈ સલામતીના સાધનો આપો, ત્યારે કારીગરોને એવું હોય છે કે અમે તો ઘણા સમયથી કામ કરીએ છીએ એટલે અમને આ પહેરવાનું ફાવતું નથી, કામમાં અનુકૂળતા નથી આવતી, આવા કારણો આપી એ પહેરવાનું ટાળે છે. પરંતુ કારીગરો એ પણ સમજવું જોઈએ કે આપણે ક્યારેક આવી ભયજનક સ્થિતિમાં કામ કરતા હોય ત્યારે આ સલામતીના સાધનો પહેરીને જ કામ કરવું જોઈએ. એ એમને તાલીમ આપવી જોઈએ, અથવા તો પછી આજે બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા યુનિયનો અથવા એમ્પ્લોયર્સ એસોસિએશન જેમ કે ગાય હેડ વગેરે છે, એ બધાએ સંયુક્ત પ્રયત્નો કરી કામદારોની સલામતી એ ખૂબ જ અગત્યની છે. એટલે સલામતી પ્રત્યે પૂરતી સભાનતા આવે, જાગૃતિ કેળવાય એવા સ્લોગનો પણ કરવા જોઈએ, એવા કાર્યક્રમો કરવા જોઈએ. આપ સૌ જાણતા હશો કે કારખાનામાં કામ કરતી વખતે સૌ પ્રથમ તો ક્યારેક એમને ઇન્ડક્શન ટ્રેનિંગ પણ આપવામાં આવે, ક્યારેક એ કર્યા પછી સલામતીની વાતો થયા પછી જ અંદર જવા દેવામાં આવે. ત્યારે બાંધકામમાં આ કંઈક આપણને કંઈક અંશે જોવા મળતું નથી કે સલામતીને એટલું પૂરતું મહત્વ અપાતું હોય. અને કારીગરોની ત્યાં એ છે કે તબક્કાવાર કામ ચાલતું હોય છે, એટલે એમને માલિકો સાથે શોર્ટ ટાઈમના સંબંધો હોય છે. જેમ કે એક કામ પૂરું થયું ચણતર પ્લાસ્ટરનું, કે એટલે એ કારીગરો બીજે જતા રહે આખી ટુકડી અને આ બીજા આવે છે. બિલકુલ. એને કારણે માલિક અને નોકરનો જે સંબંધ છે એ કાયમ જળવાતો નથી. એને કારણે આ થોડું અચોક્કસ, એક તો કામના કલાકો અચોક્કસ હોય છે, મૂળભૂત જરૂરિયાતોનો અભાવવાળી આ જગ્યાએ છે, અપૂરતી કલ્યાણની સુવિધાઓ હોય છે. ઇવન પીવાનું પાણી પણ એટલું પીવાલાયક સ્થિતિમાં નથી હોતું. એટલે એ લોકો ઘણીવાર જોયું હશે કે પીવાનું પાણી પણ આ જે પાઇપોથી પાતા હોય એ ટોટી સીધામાં મોઢામાં નાખીને પી લેતા હોય છે. એટલે આ બધી સમસ્યાઓ કાયદો હોવા છતાં હજુ સુધી આપણે ત્યાં ગ્રાઉન્ડ લેવલે જે પાલન થવું જોઈએ એ થતું નથી. બિલકુલ. અને આ જે અકસ્માતોની વાત છે એમાં એવું છે કે હવે ગુજરાતમાં આપણે જોયું હશે કે હાઈરાઇઝ બિલ્ડિંગો અને ટોલ બિલ્ડિંગો બનવાના મંજૂરીઓ મળી ગઈ છે. અને એને કારણે આજે આટલા હાઈરાઇઝ બિલ્ડિંગો બને એમાં ફાયરથી માંડીને સેફટીના ઇસ્યુઝ હોય છે. અને ઘણી જગ્યાએ તો જ્યાં વધારે મોટા પ્રોજેક્ટ, ધારો કે આપણે શાંતિ ગ્રામની યોજનાઓ એવી ચાલતી હોય, ટાઉનશીપ અથવા જે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ કે એરપોર્ટના કામો થતા હોય, ત્યાં સલામતીના અધિકારીઓની પણ કાયદામાં જોગવાઈ છે કે ભાઈ એમાં સલામતી અધિકારીઓ, સલામતીના સુપરવાઇઝરો આ બધાની હાજરીમાં કામ થવું જોઈએ. અથવા ક્યારેક ઊંચાઈએ કામ કરવાનું થાય, ક્યારેક કોઈ બંધિયાર જગ્યામાં કામ કરવાનું થાય કન્ફાઇન સ્પેસમાં, તો એની પણ પરમિટ ટુ વર્ક આ સિસ્ટમ કાયદામાં આપેલી છે. એવી જગ્યાએ કોઈ પણ કામ કરવું હોય તો પરમિટ ઇસ્યુ કરવી પડે, એની ઉપર સુપરવિઝન હોવું જોઈએ, તો જ અમુક પ્રકારની કામ, ધારો કે ટનલિંગ પ્રકારની કામગીરી થતી હોય. બિલકુલ ચૌધરી સાહેબ. એટલે પરિમલ ગાર્ડન પાસે એક રેલવેનો અંડરપાસ થતો હતો ત્યારે પણ બ્રેસિંગ થયેલું ને એને કારણે ઘણા શ્રમયોગીઓ એ થઈ ગયેલા. બિલકુલ. એટલે ચૌધરી સાહેબ, નિયમો તો છે, પણ તમે કીધું એમ કે નિયમોનું અમલીકરણ એટલું કડક થતું નથી. આગળ પણ આપણે કન્ટિન્યુ રાખીએ છીએ કારણ કે સારી એવી માહિતી તમારી પાસે આપી રહ્યા છો અને નિયમોને લઈને પણ વાત કરી રહ્યા છો. પરંતુ મને પાછળથી ઇન્સ્ટ્રક્શન એવી આવી રહી છે કે કોમર્શિયલ બ્રેકનો સમય થયો છે, એટલે બ્રેક બાદ આપણે તમારી વાત આગળ કન્ટિન્યુ રાખીશું. મળીએ એક શોર્ટ બ્રેક બાદ. દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. સલામતી પર સવાલ અને નિયમો નેવે આ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા હતા અને બ્રેક પહેલા ડીસી ચૌધરી સાહેબ
જે નિયમો છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરના, કારણ કે ઘણા બધા નિયમો છે, હાઈરાઇઝ બિલ્ડિંગો બની રહી છે, તો એ સમયે પણ જે તે અધિકારીને સ્થળ ઉપર હાજર રહીને અમુક બાંધકામ હોય તો એ કરવું ફરજિયાત છે. ત્યાં આપણી વાત અટકી હતી. ચૌધરી સાહેબ પ્લીઝ ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ અને પછી હું પંડ્યા સાહેબ પાસે જાઉં. હા, હવે આ જે બાંધકામ કરતી સંસ્થાઓ કે પ્રાઇવેટ જે કઈ ડેવલપરો છે એમાં 10 થી વધારે શ્રમિકો કામ કરતા હોય તો નોંધણી ફરજિયાત છે. હવે આપણે આખા ગુજરાતમાં જોઈએ તો ઉમરગામથી માંડીને કચ્છ સુધી દરેક તબક્કે કામકાજ અત્યારે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં જુઓ કે પોર્ટ સેક્ટરમાં આપણો દરિયા કિનારો પણ 1600 કિલોમીટર લાંબો છે, તો ઘણી જગ્યાએ પોર્ટના પણ બાંધકામો ચાલુ હોય છે. હવે આ કાયદામાં એવું છે કે ગુજરાતના રાજ્યના કાર્યક્ષેત્રમાં આવે એમાં ગુજરાત સરકારના અધિકારીઓ બિલ્ડિંગ અને અધર કન્સ્ટ્રક્શન વર્કરના જે ઇન્સ્પેક્ટરો નિમાયેલા છે એ આ નોંધણીની કામગીરી જુએ છે. અને ભારત સરકાર જ્યાં એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે ત્યાં કેન્દ્ર સરકારના અધિકારીઓ જે પણ શ્રમ વિભાગ એટલે શ્રમ ભવનમાં જ બેસે છે એ લોકો જોવામાં આવે છે. પણ આપણે જોઈએ છે રાજ્ય અત્યારે આપણું ગુજરાત રાજ્ય માં ઔદ્યોગિક રોકાણથી માંડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો પણ આટલા ખૂબ પ્રમાણમાં અત્યારે કામ ચાલી રહ્યું છે. કદાચ બુલેટ ટ્રેન છે, એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે, ફ્રેટ કોરિડોર બની રહ્યા છે અને સતત હાઈવેના કામો, ડેમના કામો, આવા બધા કામો ચાલુ જાય છે. તો આ કાયદાની જોગવાઈમાં મૂળભૂત એવું છે કે અધિકારીઓ પૂરતા ન હોવાને કારણે એ તમામ વિસ્તાર કવર કરી શકતા નથી. એટલે હું અંગત રીતે માનું છું કે જ્યારે પણ કોઈ સ્થાનિક સ્વરાજ એટલે સ્થાનિક સત્તાવાળાઓ મંડળ જેમ કે એએમસી છે, ગુડા છે, ઔડા છે, સુડા, વુડા, કોર્પોરેશન વિસ્તાર અને અર્બન ડેવલપમેન્ટ અને પંચાયત એરિયામાં, ગામડાઓમાં પણ અત્યારે તો પુષ્કળ પ્રમાણમાં મોટી મોટી સોસાયટીઓથી માંડીને મોટા મોટા બાંધકામો નું કામો ચાલુ જ હોય છે. તો એની નોંધણી માટે કોઈ અત્યારે તંત્ર પૂરું પહોંચી શકે એમ નથી, એને કારણે આ નોંધણી થતી નથી. એટલે જ્યારે સ્થાનિક સત્તાવાળાઓ એની બાંધકામની મંજૂરી આપે ત્યારે જ આ કાયદા હેઠળની નોંધણીની જો ચકાસણી કરવામાં આવે કે ભાઈ તમે બીઓસી. પણ ચૌધરી સાહેબ, રજીસ્ટર શ્રમિકો કેટલા તમારા ટેન્યુર તમે જયારે છોડ્યું ત્યારે કેટલા હતા? ત્યારે લગભગ અમે જે આમાં શરૂઆતમાં છે ને અમે એવું નક્કી કરેલું કે જે બાંધકામ સાઇટો પર જઈને અથવા આજે બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા શ્રમયોગીઓને યુનિયનનો નોંધણી કરાવવા હતા, પણ નોંધણી પ્રક્રિયા થોડી જટિલ હતી. કારણ કે એમાં એવું હતું કે ભાઈ એક જ તમારા એમ્પ્લોયર પાસે સતત 90 દિવસ કામ કરેલું એવું પ્રમાણપત્ર, પણ પછી સરકારે આ 90 દિવસના પ્રમાણપત્રની પણ આપણે જોગવાઈઓ રદ કરીને સરળ નોંધણી પ્રક્રિયા કરી હતી. પરંતુ જે રીતે બાંધકામ આમાં અમારા અનુભવે એવું જણાવ્યું હતું કે આ જે એમ્પ્લોયર છે એ એવું માનતા હતા કે જો આ કારીગરોની નોંધણી કરાવશું શ્રમયોગીઓની તો કદાચ અમને ઈએસઆઈ, પીએફ અને બીજા કાયદાઓમાં તકલીફ પડશે, એની પણ અમારે એ કરવી પડે. એટલે ત્યાં થોડું મુશ્કેલીઓ આવતી હતી. પણ ત્યાર પછી અમે એવું નક્કી કર્યું હતું કે આ બધું કાયદાઓ અને એ કરતા તમે જો વર્કરોને નોંધણી કરાવશો તો એમનો જે શેષની રકમ તમે ભરો છો 1% લેખે, એ ખૂબ જ મોટી, કદાચ ગુજરાતમાં અત્યારે સુધી મને જાણમાં હું છેલ્લે ગયો ત્યારે 1500 કરોડ જેવી રકમ જમા હતી. બિલકુલ. હવે ગુજરાત સરકારે કલ્યાણ યોજનાઓ તો 20-21 જેવી બનાવી છે, પરંતુ આ નોંધણીના અભાવે, કારણ કે નોંધણી થયેલી હોય જે એ બાંધકામ શ્રમયોગીને જ આ જે કલ્યાણ યોજનાઓ છે એનો લાભ આપી શકાય એવી કાયદામાં જોગવાઈ છે. બિલકુલ બિલકુલ બિલકુલ. અને આ જે છે મૃત્યુ સહાય, આકસ્મિક મૃત્યુ સહાય, પછી શિક્ષણ સહાય યોજના, પ્રસૂતિ બહેનો માટે પ્રસૂતિ સહાય યોજના, પછી અંત્યેષ્ટિ સહાય યોજના, પછી અન્નપૂર્ણા યોજના જે આપ વાત કરતા હતા, શ્રમિક અન્નપૂર્ણા યોજના. અને એ આપણે લગભગ શરૂઆતમાં દરેક કોર્પોરેશન વિસ્તારમાં શરૂ કરી હતી 10 રૂપિયાના પૌષ્ટિક. ના, બિલકુલ બિલકુલ સાહેબ. અને ચૌધરી સાહેબ, જે તમે સહાયની વાત કરી ને એ બધી, આ તો મેં તો ખાલી અન્નપૂર્ણાની વાત કરી, તમે જે બીજી 2-4 સહાય બોલ્યા એની અંદર પણ ક્યાંક ગોલમાલની વાત બહાર આવી હતી અને ઘણા બધા કેસ તો હજી પણ ચાલી રહ્યા છે ને પેન્ડિંગ પડ્યા છે. હું ફરી આવું આપની પાસે, પહેલા હું વિપુલભાઈ પાસે જઈ આવું. વિપુલભાઈ, કલ્યાણકારી યોજનાઓ કઈ કઈ અને એનું અમલીકરણ કેમ નથી થતું? આમ તો ડઝન કરતા ઉપર કલ્યાણકારી યોજનાઓ છે. અને બીજું કે BOCW ના જે નિયમો છે 1996 પ્રમાણે,
એનું નિયમોનું પાલન કેમ નથી થતું, અમલીકરણ કેમ નથી, એની પાછળ શું કારણ છે? સૌ પ્રથમ વ્યાસ સાહેબે જે છેલ્લે જે શરૂઆતમાં અને પછી જે કહ્યું, એક તો આંકડાની વાત કરી અને બીજી એના દાનતની વાત કરી. હું બે ઉપર હું વાત કરીશ. એક તો સૌથી પહેલી વાત એ કરું કે રાજ્ય સરકાર પાસે પૂરતા આંકડા નથી અને જેટલા અકસ્માત થાય છે એનું રિપોર્ટિંગ જે છે એ આપણા BOCW ઇન્સ્પેક્ટર અને એ જે કચેરી છે ડીશ કચેરી એની પાસે આવતું નથી. ચૌધરી સાહેબ પણ જ્યારે હતા ત્યારે પણ અમે આ આંકડા વિશે અમે સતત જે ચર્ચા કરતા હતા. પણ આ આંકડા જે મેં અહીંયા તમને લોકોને જે આપ્યા છે એ અમે લગભગ 2008 થી અમે આ દરેક જિલ્લાના પોલીસ સ્ટેશનમાંથી મેળવ્યું છે અને બહુ મોટી એક્સરસાઇઝ છે. અને આ આંકડા અમારા આંકડા અને ડીશના આંકડા એ બંનેનું તમે કમ્પેરિઝન કરો તો સાહેબ આમાં ડીશ પાસે છે ને 60% જ આંકડા છે અને બાકીનામાં એટલે આ અને 100% રિપોર્ટિંગ આ થતું જ નથી. ખાસ કરીને જે ફેટલ એક્સિડન્ટ હોય એ પોસ્ટમોર્ટમ માટે જાય એટલે મેડિકલ લીગલ કેસ થાય અને જાણવા જોગ થાય છે. બહુ ઓછા કેસ એવા છે સાહેબ કે જેમાં પોલીસ પણ જે છે ને FIR નોંધે છે. ગયા વર્ષે જે 145 કામદારોનું જે આંકડો આપ્યો છે અને 135 શ્રમિકોના જે ડેથ થયા છે એમાંથી માત્ર 10 એવા બનાવો છે કે જેમાં પોલીસે શાહપ્રદ મનુષ્ય વધની એટલે 304, 338, 304A એ નોંધેલી છે. એનો મતલબ એ છે કે સાહેબ આ અકસ્માત થયા પછી બધું સેટિંગ થઈ જાય છે. આ બધો પૈસાનો પાવર છે અને શ્રમિકોને બી એ સમયે શું છે કે પૈસા મળતા હોય એટલે એ લોકો લખે કે અમારે કશું કરવું નથી. અને આ એક આ બહુ મોટો પ્રોબ્લેમ છે. અમે આ જોયું છે અને અમે જયારે પોલીસમાં બી FIR પણ થતી નથી. જયારે યુનિયન વાળા ત્યાં જાય ને ત્યારે પણ એમ કે યુનિયન વાળા તો જે આમાં મોટો કરદો કરવા આવ્યા છે એવું કહીને પણ જે છે આખી વાતને ઊંધી લેવાનું કામ જે છે ને આ તંત્ર કરતું હોય છે. નાના નાના જે ઈજાના જે બનાવો છે એમાં તો સાહેબ FIR થતી જ નથી. પ્રાઇવેટ હોસ્પિટલમાં લોકોને લઈ જવામાં આવે છે ને એ આંકડા ક્યારેય બહાર આવતા નથી. એટલે આ આંકડા જે છે એ પૂરતા નથી. અને જે કહ્યું દેવાંગભાઈએ કે અમને આ તમામ પોલીસ સ્ટેશનમાંથી આંકડા મળ્યા નથી. બહુ બધા પોલીસ સ્ટેશનમાંથી અમને માહિતી નથી મળી, કેટલાક જિલ્લાઓમાંથી માહિતી નથી મળી. બીજું જે તમે દાનતની વાત કરી બહુ અગત્યની વાત છે. હું આ દાનતની જે વાત છે ને એ હું તમને 1985 થી 1996 ગાળાની વાત કરું. જસ્ટિસ કૃષ્ણ અય્યરની અધ્યક્ષતામાં નેશનલ કમ્પ્લેન્ટ કમિટી ફોર સેન્ટ્રલ લેજિસ્લેશન ઓન કન્સ્ટ્રક્શન લેબર ની રચના થઈ હતી અને 10 વર્ષ સુધી અમે આ પ્રકારનું બાંધકામ શ્રમિકો માટે કાયદો આવ્યો એના માટે લડત થઈ અને 10 વર્ષ પછી જે છે પાર્લામેન્ટમાં એક કાયદો ઘડાયો અને સાહેબ આ કાયદો ઘડાયા પછી 7 વર્ષ સુધી ગુજરાત સરકારે એનો અમલ ના કર્યો. એટલા માટે કે લગભગ 4 વર્ષ તો જે છે કાયદા વિભાગમાં આના નિયમો પડ્યા રહ્યા. અમે દર વર્ષે ધરણા કરીએ, સરઘસ કાઢીએ. એ પછી લગભગ 2003માં જે છે એ નિયમો ઘડાયા અને 2006માં સેસ કલેક્શનનું કામ શરૂ થયું અને 2008માં ખરા અર્થમાં નોંધણીનું કામ શરૂ થયું. મારે RM પટેલ સાહેબનો પણ અમારે અત્યારે યાદ કરવા પડે કે એને આ આખી પ્રક્રિયાને આગળ જે છે લઈ ગયા ત્યારે થોડું આગળ કામ થયું અને એમાં બહુ બધા સારા અધિકારીઓ આવ્યા ત્યારે જે છે આ કામ થયું. વ્યાસ સાહેબ તમને કદાચ ખ્યાલ હશે કે એ બી પ્રધાન સાહેબ સચિવ હતા અને એ સમયે અમે પહેલી વાર એને લઈને ગયા કે સાહેબ આવો ભારત સરકારે કાયદો ઘડેલો છે, આના રૂલ્સ બનાવો. તો કે હા એવું છે સાહેબ, સચિવોને ખબર નહોતી. આટલી આ ઉદાસીનતા છે અને લેબર મિનિસ્ટર તો ક્યાંથી ખબર હોય આ બધી. અમે લેબર મિનિસ્ટર પાસે જઈએ તો કે આવું છે. હમણાં જ છેલ્લે જે મારા નામ કહેવામાં બિલકુલ વાંધો નથી, દિલીપ ઠાકોર સાહેબ પાસે અમે ગયેલા. મેં કીધું સાહેબ તમે સ્ટેટ એડવાઇઝરી કમિટીના જે છે તમે ચેરપર્સન છો અને આ સ્ટેટ એડવાઇઝરી કમિટી નથી બની. જે છે આપણી સાથે ચૌધરી સાહેબ છે એને ખબર છે કે સ્ટેટ એડવાઇઝરી કમિટી, એક્સપર્ટ કમિટી અને વેલફેર બોર્ડ સાહેબ આની કમિટીનું ગઠન જ નથી થતું. છેલ્લે જે છે 2008માં આ જે છે એડવાઇઝરી કમિટી બની હતી એ પછી કમિટી નથી બની. હવે જ્યાં 5 પ્રતિનિધિ સરકારના હોય, 5 પ્રતિનિધિ બિલ્ડરના હોય, 5 પ્રતિનિધિ જે છે સરકારના હોય, આવું 15 જે છે સારા એ લોકોનું જૂથ જે છે આના પર ચર્ચા કરે, વિચારણા કરે તો કામ કેમ ના થાય. પણ મને એ લાગે છે કે આમાં સરકારની છે ને ઉદાસીનતા છે અને આમાં એ કામ કરવા માંગતું નથી. બીજી વાત શેષની વાત આવે છે.
ગુજરાત સરકાર પાસે અત્યારે લગભગ 4,000 કરોડનું જે છે ટોટલ વેલફેર ભંડોળ હશે, એમાં કદાચ 400 કરોડ વાપરાયા હશે. 400 કરોડ તો એટલા માટે સાહેબ 250 કરોડ રૂપિયા અમારા બોર્ડમાંથી લઈ ગયા કોરોનામાંથી કે ભાઈ આપો એમ. હકીકતમાં એ ગેરકાયદેસર છે અને આ કાયદા હેઠળ એવી જોગવાઈ છે કે શેષની રકમ 30 દિવસમાં બોર્ડના સેપરેટ એકાઉન્ટમાં જમા કરી દેવા પડે. એના બદલે આ સરકાર આ પૈસા પોતાની ટ્રેઝરીમાં નાખે છે અને વાપરે છે, એનું વ્યાજ પણ બોર્ડને મળતું નથી. એટલે મારું તો એ કહેવું છે કે જો તમે ગરીબોનું કલ્યાણ કરવાની વાત કરતા હોય તો આ તો એક સરસ મજાનો મોકો છે તમને કે તમારે તમારી ટ્રેઝરીમાંથી પૈસા વાપરવા નથી. આ જે બિલ્ડર લોકો કે જે કંઈ આ બધા બાંધકામના કામ ચાલે છે એમાંથી જે શેષ આવે છે સાહેબ, એમાંથી તમે સારામાં સારું એના વ્યાજમાંથી પણ તમે મજૂરોનું કલ્યાણ કરી શકો. એટલે આ નથી થતું, એની પાછળ સરકાર આ રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. અને બીજું જયારે સલામતીની વાત આવે છે ત્યારે સાહેબ મારે એમ કહેવું પડે કે આ જે ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ એક્ટ 1996 જે છે અને એના હેઠળ ગુજરાત નિયમો 2003 જે છે એમાં 31 પ્રકરણ છે ને 268 એના નિયમો છે. 80% જોગવાઈ કામદારોની સલામતી અને સ્વાસ્થ્ય ઉપર છે. બિલકુલ. હવે પાણીથી નીચે કામ કરવાથી લઈને છેક ઉપર સુધી કામ કરવા માટે કયા કયા પ્રકારની સેફટીના પગલાઓ લેવા જોઈએ એ આ કાયદામાં છે. બિલકુલ. એટલે એક તો ઈચ્છા શક્તિનો અભાવ છે અને બીજું જેમ કે વિપુલભાઈએ કીધું એમ કે ઘણા બધા અધિકારીઓને તો આ કાયદા વિશે સમજણ નહીં પડતી હોય એટલે કદાચ ઈચ્છા શક્તિ નહીં ધરાવતા હોય. વ્યાસજી આપની પાસે આવું છું કારણ કે કલ્યાણકારી યોજનાઓ તો મજૂરો દ્વારા ઘણી બધી છે. કલ્યાણ બોર્ડ દ્વારા યોજનાઓ શું મજૂરો સુધી પહોંચે છે તેવો પણ એક સવાલ થઈ રહ્યો છે અને ભંડોળ પૂરેપૂરું વપરાય છે આ પણ એક સવાલ થઈ, કારણ કે ભંડોળ તો ઘણું બધું પડ્યું છે પણ વપરાય છે કે નહીં અને વપરાય છે તો ક્યાં વપરાય છે આવો પણ એક સવાલ થઈ રહ્યો છે. એને જુદી જુદી રીતે આપણે વિભાજિત કરીને જવાબ આપીએ. પહેલું, પૂરતું ભંડોળ છે? હા છે. વપરાય છે? ના. જે વાત આપણને જાણવા મળી તે પ્રમાણે તો આ મજૂરો માટેના જે પૈસા છે તે એના વેલફેર અકાઉન્ટમાં જુદા જમા થવા જોઈએ. એના બદલે સરકાર પોતાના પેલા જેને કહે છે કન્સોલિડેટેડ ફંડ એમાં નાખે અને એમાંથી પછી એમના પોતાના ખર્ચાઓમાં જ્યાં વાપરવું હોય ત્યાં વાપરે. ગુજરાતી ભાષામાં અને કેવું એને હું આ અત્યારની રાજકીય સરકાર છે અને બીજી સારું કરતી તેવું કહેવા માંગતો જ નથી. 4,000 કરોડ એટલા માટે ભેગા થયા છે કે બધી જ સરકારોએ નિર્ભરતાથી કામ કર્યું છે, માનવીય સંવેદનાહીન થઈને કામ કર્યું છે અને ગુજરાતી ભાષામાં કહીએ તો મળદા ઉપર રોટલા શેકવાનું કામ કર્યું છે. એટલે સરકાર પૈસા ના આવે, સરકાર ગવર્મેન્ટ શુડ બી એન આઈડિયલ એમ્પ્લોયર. તો સરકાર ના આપે તો કોઈ પણ રીતે ક્ષમ્ય વસ્તુ છે જ નહીં. કોઈ પણ સરકાર કોઈ પણ પક્ષની હોય અને પક્ષ સાથે કઈ લેવા દેવા નથી. બધી જ સરકારો આ પાપમાં ભાગીદાર છે. પણ ત્રીજો મુદ્દો છે એથી વધારે ગંભીર છે, પૂરતો સ્ટાફ નથી. જી. આજે આપણા સચિવો એમની પાસે એટલા બધા અગત્યના ખાતાઓ હોય છે, એટલી બધી એમની પ્રાયોરિટીઝ હોય છે અને એ ખાતાઓમાં કામ ના કરે તો રાજ્ય બીજા કે ત્રીજા દિવસે થંભી જાય એવું હોય છે, એવું એ માને છે. હવે એમાંથી એક ઇન્ચાર્જ ચેરમેન લેબર વેલફેર બોર્ડના તરીકે તમે કામે લગાડો, શું થાય? તમે ટેમ્પરરી 3 પ્રોફેસરોની કમિટી ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ નોન આઈએસ ની પણ એમાંથી મૂકો, શું તકલીફ થાય તમને? એવું જ નથી. માણસોથી 3 જુદા જુદા એક્સપર્ટ્સ લો. એક ગુજરાત વિદ્યાપીઠમાંથી લો કે જ્યાં આ ભણાવે છે મજૂર કાયદો, એક વડોદરાની ફેકલ્ટી ઓફ સોશિયલ ઇવન ગુજરાત યુનિવર્સિટી હેઝ ધેટ ફેકલ્ટી. તો 3 માણસો એ 5 વર્ષના માટે મુદત માટે કન્ટિન્યુ હોય. આઈએએસ અધિકારીને તો આવા નાના ખાતામાં રસ ના પડે અને એને આવા નાના કાયદા ભણવામાં પણ રસ ના હોય. ઓફકોર્સ દેર આર અમારા સરદાર સરોવર નિગમમાં સૌથી સારું જો પુનઃ વસવાટનું કામ થયું હોય તો એની ખૂબ મોટી ક્રેડિટ એ વિનોદ બબ્બર કરીને આઈએએસ અધિકારી હતા એને જાય છે. એટલે બધા આવા હોય છે એવું કહેવાનો મારો જરાય ઇરાદો નથી. આઈ હેવ સીન સમ ઓફ ધ આઈએએસ ઓફિસર્સ પરફોર્મિંગ terribly, but they are few and far to find. બાકીના બધા
ચાર્જ લેવાનો, કારણ કે ચાર્જ રાખો એટલે એક ગાડી મળે ચેરમેન તરીકે, વગેરે વગેરે સવલતો મળે. અત્યારે જો સર્વે કરવામાં આવે કેટલાક ઓફિસરોને ત્યાં, તો મેમ સાહેબ માટેની જુદી ગાડી હોય, બાળકો માટેની જુદી ગાડી હોય, શાક લેવા જવું હોય તો જુદી ગાડી હોય. એટલે સરકારને તો કઈ એને તો 5 વર્ષ પોતાના કઈ રીતે રેડવવા એની જ સરકારોને દરકાર હોય છે. અને એ ફરી કહું છું કે this is not a criticism only of the present day government. Of course, present day government also is equally responsible. પણ આ બધી સરકારોએ આ જ કર્યું છે. એટલે આ વસ્તુ તમે ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ બાંધી, એક સનત મહેતા કરીને વિઝનરી રાજપુરુષ થઈ ગયા, એનું એક કામ છે. હવે જેને સજા કરવી હોય એ માણસને તમે ડાયરેક્ટર જનરલ ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ મૂકી દો, કાં તો સ્પીપામાં મૂકી દો. એટલે એનો અર્થ એ થયો કે તમે તાલીમને અગત્યની ગણતા જ મૂકી. એટલે આ સરકારે પહેલા પોતાનું માનસિકતા સુધારવાની જરૂર છે. એણે સોશિયલ એકાઉન્ટિંગ એન્ડ સોશિયલ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટિંગ નું અલગ બજેટ આપવું જોઈએ અને કહેવું જોઈએ કે આટલું 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 થયું, આ નથી થઈ શક્યું, એનું આ કારણ છે, આ પૈસા ફાળવ્યા હતા પણ આ નથી થયું. અને એમાં એમને તકલીફ નહીં પડે, આંકડાઓ જનરેટ કરવામાં તો માસ્ટર્સ છે. આ મારી પાસે જે આંકડા છે ગમે તે આવ્યા હોય, પણ એ આંકડામાં એટલા બધા ફ્લોસ છે કે આપણે વાંચીએ દયા આવે કે આ લોકો આંકડા આપતા વિચારતા નહીં હોય, એમની સંવેદનાને શું લકવો મારી ગયો છે. એટલે આ પ્રકારનું વહીવટી તંત્ર હોય ત્યારે એક બાજુ નાનકડો મજૂર અને બીજી બાજુ સમાજના બહુ મોટા કહેવાય પ્રતિષ્ઠાવાન, ધનવાન, કુળવાન, બધી જાતના વાન, એટલે એની સામે મજૂર ઉભો જ નહીં કરી શકે. અને એમાં કેટલાક પ્રોફેશનલ લેબર લીડર્સ એ પણ એ બાપના એટલા જ ભાગીદાર છે. સમાધાનો કઈ રીતે કરાવવા, નોટિસો કઈ રીતે અપાવવી, એમાંથી જ કોઈ કામદારને વધીને ફરિયાદ કઈ રીતે કરાવવી, પછી પાછું એમાં સમાધાન કઈ રીતે કરવું. This is a very racket going on. એટલે આ પરિસ્થિતિ હોય ત્યાં સુધી મને લાગે છે કે ટુ એક્સપેક્ટ સમથિંગ ગ્રેટ વિલ હેપન એ નહીં થાય. અને તમારે ખરેખર કરવું હોય તો તમે જે ખાતું છે એમાં જે 40% 50% જગ્યાઓ ખાલી રહેતી હોય એને પેલા ભરી દો. બિલકુલ. અને પછી એને કહો કે ભાઈ હવે આપણે રિઝલ્ટ જોઈએ, 4000 કરોડ છે, એનો પ્લાન બધા બેસીને 6 મહિનામાં બનાવીને લાવો. એ પ્લાન કોઈ સ્ટાન્ડર્ડ કમિટી ફાઇનાન્સની હોય, ફાઇનાન્સ સેક્રેટરીના ચેરમેનશીપ નીચે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એની પાસે ઓડિટ કરાવો. એન્ડ ધેન give it a approval કે તમારે આ કરવાનું છે. then have that audit કે કેટલું થયું આમાં, એનું વર્ક ઓડિટ થવું જ જોઈએ. તમે બજેટમાં પ્રોવિઝન કરો છો, વિધાનસભામાં તો પ્રોવિઝન છે, એસ્ટિમેટ કમિટીમાં જાય, બજેટ વધારે ખર્ચ્યું હોય તોય પૂછે, બજેટ ઓછું ખર્ચ્યું હોય તોય પૂછે. હવે એસ્ટિમેટ કમિટીના ચેરમેનશ્રીને મારી વિનંતી છે કે આ લેબર વેલફેર બોર્ડ શ્રમ ખાતાના આંકડા મંગાવો, ક્યાં કેટલા પૈસા ધરબાયેલા પડ્યા છે ને કાઢો, અને આ ગરીબ મજૂરોના મોંમાં કંઈક ફળીઓ મળે એવું કરો. વિધાનસભાને આ એસ્ટિમેટ કમિટી પાસે તો અમર્યાદ સત્તાઓ છે આ માહિતી ભેગી કરવાની. અને સરકારમાં એક વખત એમને અંદેશો આવ્યો કે હવે આપણે આ માહિતી આપવી પડશે ને હેરાન થઈશું, પછી સરકારી તંત્ર જેવું એફિશિયન્ટ તંત્ર બીજું એકે નથી. મારે વાત કરવી. જી જી I think looking to the time limit, I would stop here. આ તો આખો સપ્તાહ ચાલે એટલું છે. જી બિલકુલ. એક વિપુલભાઈ પાસે જવું, છેલ્લી લગભગ મારી પાસે 4 મિનિટ છે, હું 2 મિનિટ ચૌધરી સાહેબ અને વિપુલભાઈને આપું છું. વિપુલભાઈ તમે કઈક પ્રતિક્રિયા આપો. ના, મારે એક તો એ કહેવું છે કે સાહેબ 4000 કરોડ છે ને, અમે આ જે કામદારો જે મૃત્યુ પામ્યા હતા ને એના માટે બોર્ડે અકસ્માત સહાય જાહેર કરેલી, અને એ અકસ્માત સહાય જાહેર કરી એ સ્કીમમાં એવું હતું કે ભાઈ તમને આ પૈસા તો જ મળે કે સાઇટ નોંધાયેલી હોય અને કામદાર નોંધાયેલો હોય. હવે સાહેબ આ જાહેરાત કર્યા પછી લગભગ કેટલાય વર્ષો સુધી લગભગ 23 જ કામદારોને એનો લાભ મળ્યો. એટલે હું તો દર વર્ષે જે છે આ બધા આંકડાઓ મેળવતો રહું અને તંત્રનું માથું ખાતો રહું છું. એટલે મેં પછી જે છે એ વખતે વિજય રૂપાણી સાહેબને
અમે જે છે લખ્યું કે સાહેબ આ તો સંવેદનશીલ સરકાર તમે કહો છો, પણ આમાં ક્યાં તમારી સંવેદના દેખાય છે? અરે આમાં તો કશું જોવાનું જ ના હોય. એકવાર વર્કપ્લેસ પર એક્સિડન્ટ થાય તો આપી દો ને પૈસા. આટલા બધા પૈસા છે, તમારે કરવાનું છે શું? અને પછી મારે કેવું છે કે વિજયભાઈએ જે છે એ પછી નોટિફિકેશન કર્યું કે ભાઈ કોઈ પણ સાઇટ ઉપર અકસ્માત થાય તો એના 3 લાખ રૂપિયા એક્સ ગ્રેશિયા એમાઉન્ટ આપણે આપવું. અને એ પછી સાહેબ આજે લગભગ 200 લોકોને લાભ એનો મળ્યો હશે. પણ તેમ છતાં આજે એક નવી હજુ શરત એવી છે કે 6 મહિનાની અંદર તમારે અરજી કરવાની. હવે સાહેબ આ બોલો જે છે ગામડાનો મજૂર, એને ખબર ના હોય. હવે તમે શું કામ આ બધી શરતો રાખો છો ભાઈ? અરે ભલે ને 2 વર્ષે પણ આવે, આપો પૈસા. એ વિધવાને જરૂર છે. અને સાહેબ મેં જે આંકડા ભેગા કર્યા એમાં હું કોઈક 19 થી 39 વર્ષના સૌથી 70% કામદારો છે. વિચાર કરો કે કઈ રીતે એ લોકોનું જીવન પછી આગળ જે છે એ કરતા હશે. એટલે મને એવું લાગે છે કે નાની નાની બાબતો સરકાર એટલું બધું શું કામ એ કરે છે? પૈસા જે છે બોર્ડ જે છે કામદારોના છે, બિલકુલ. એટલે તો તમે વાપરો ને. પૈસા છે. અને બીજું મારે તમને બીજું ચૂક છે. એક વાત પૂરી કરી દઉં જી. કે જે આમાં એવું નથી કે કેસ નથી થયા. મારી પાસે એનો બી આંકડો મેં ગુજરાત માનવ અધિકાર આયોગમાં પિટિશન કરી હતી, એટલે પછી ડીસી એનો જવાબ આપેલો. એમાં એવું હતું કે ભાઈ અમે 9085 સાઇટની નોંધણી કરેલી છે અને જે કેસનો ભંગ થયા છે એમાં 28,63,000નો દંડ વસૂલો છે અને એમાં 2,869 નિકાલ કેસ હતા. એટલે મેં એનો જરા એ કર્યું કે જરા એક કેસ ભંગના કેટલા રૂપિયા થયા? સાહેબ 997 રૂપિયા એનો દંડ કર્યો. વિચાર 997 રૂપિયા દંડ કરો તો એને શું એની અસર થવાની છે? એટલે મને એવું લાગે છે કે આ એક મજાક કહેવાય. બિલકુલ. એટલે આમાં સરકારે જે છે ને આમાં ખાલી સાંત્વના ના હોવી જોઈએ. આમાં સાંત્વનાની જરૂર નથી, આમાં સખત કાયદાની જરૂર છે. સખત કાયદાની અને ઈચ્છા શક્તિની પણ આમાં જરૂર છે. હું એક છેલ્લી 2 મિનિટ છે, હું ચૌધરી સાહેબને એક છેલ્લો સવાલ પૂછું. ચૌધરી સાહેબ, અત્યારે હાલ ફિલ્ડમાં BOCW ઇન્સ્પેક્ટરો કેટલા હશે અને જ્યારે આવા અકસ્માતો થતા હોય છે ત્યારે એમની શું જવાબદારી? અત્યારે મારી જાણ મુજબ આ જે ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક્સનું જે પાલનની આ કાયદાની જવાબદારી જેમના સિરે છે એમાં મુખ્ય એક પોસ્ટ છે ધી ચીફ ઇન્સ્પેક્ટર ઓફ ઇન્સ્પેક્શન. એની નીચે ઇન્સ્પેક્ટરો છે. અત્યારે 19 જગ્યા મંજૂર થયેલી છે, એમાંથી 14 જગ્યા ભરાયેલી છે અને બીજી નવી જગ્યાઓ હવે મંજૂર કરાવવી જોઈએ, કારણ કે ગુજરાતમાં જે રીતે બાંધકામ ક્ષેત્ર અત્યારે કામ ચાલી રહ્યું છે એટલે આમ તો અત્યારે તમે મહાનગરપાલિકાનો જ વિસ્તાર જુઓ તો એટલી બધી જગ્યાએ બાંધકામ ચાલતા હોય કે એક ઇન્સ્પેક્ટર ક્યાંય જઈ શકે એમ નથી. અને બીજું કે આજે અકસ્માતો થવાના 2-3 મુખ્ય કારણો આપણે જણાવી દઉં કે એક તો અનસેફ એક્શન, એટલે જે શ્રમયોગીઓ ખોટી રીતે કદાચ કામ કરે અથવા સરવણાત્મક સાધનો ના પહેર્યા હોય એને કામ કરતા હોય. અને વધારે તો બાંધકામ ક્ષેત્રમાં અસલામત કામની પરિસ્થિતિ તમે જોયું હશે કે ક્યાંક ક્યાંક રેલિંગ નથી હોતી, ઓપનિંગ હોય ત્યાં બેરિકેટિંગ નથી હોતા અને આ શ્રમયોગીઓ મોટે ભાગે આખા કુટુંબ. જી, કદાચ ચૌધરી સાહેબનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો. આમ સમયનો અભાવ છે, પણ છેલ્લે કન્ક્લુડિંગ માટે હું વ્યાસ સાહેબને કહીશ. વ્યાસ સાહેબ શું કહેશો? નહીં, આમાં દેવાંગભાઈ બહુ સ્પષ્ટ વાત છે કે માણસનો રામ મરી ગયો છે. માણસમાં જે અવેરાટી થતી, એનું હૃદય કાંપતું, એ રામ મરી ગયો છે. હવે બધી વસ્તુમાં રામના બદલે રાજકીય બધું થઈ ગયું છે. એટલે પેલો માણસ મરી ગયો છે એમાંય જો પોસ્ટમોર્ટમ માટે પણ ક્યાં કામનું તેમ કંઈક કરવું પડતું હોય તો તમને મોતનો ડર જ નથી એવો થયો એનો. બિલકુલ. અને એ જે સમાજ રચના છે એ સમાજ રચનામાંથી જ આપણે બધા આવીએ છીએ. તો તમે આ દસ્યુ સમાજની રચના આપણે કરી, એ રાક્ષસી સમાજ પાસેથી આપણે શું અપેક્ષા રાખી છે? એમાં હું આવી ગયો, આપ પણ આવી ગયા, ને અધિકારીઓ પણ આવી ગયા, ને બીજા બધા પણ આવી. આપણને આમ હરેરટી ક્યારે થશે કે હરેર બિચારો કામદાર મરી ગયો, ચાલો જેને કાયદાસર જે મળતા મળો, પણ 5-10-25% આપણાથી મદદ થતી હોય તે પણ કરો. બિલકુલ. એ આપણી દાનત નથી. અને એટલી મદદ કાનખજૂરાના પગ જેવી છે આ લોકો માટે. જ્યાં ઘણી જગ્યાએ તો કેશ ટ્રેક્ટરની ટ્રોલીમાં ખસેડાતી હોય જમીનો વેચાણ હસ્તાંતર થાય ત્યારે,
એ લોકો એક એમના 5 કે 7 કામદારોમાંથી કોઈક બિચારાને રજા કજા થાય બિલકુલ તો એવું ના કહી શકે કે આપણે આની જવાબદારી છે ને આપણે એનું કંઈક કરવું જોઈએ. બિલકુલ 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 એટલે બીજું જ્યાં એક સુધી જ માણસમાં રામ નહીં આવે ને ત્યાં સુધી આ નહીં થાય. બિલકુલ માણસમાં રામ મરી ચૂક્યો છે અને વ્યાસ સાહેબે બિલકુલ સાચું કીધું છે કે જ્યાં સુધી આ ભાવના લોકોમાં નહીં આવે ને ત્યાં સુધી કશું થવાનું નથી. અને આમાં આપણે બધા આવી ગયા છે. એક મજૂરનું મોત થાય છે, કાયદાઓ બધે છે, એની માટે કલ્યાણકારી ફંડ અને યોજનાઓ પણ છે, પણ સાહેબ ક્યાં અમલીકરણ થાય છે? કશું જ થતું નથી. અને છેવટે મજૂર બનીને જ જીવે છે અને મજૂર બનીને જ મોતને ભેટે છે. આ એક સત્યતા છે અને આમાંથી બહાર આવવું પડશે અને આની માટે સરકારે પણ શીખ લેવાની જરૂર છે અને લોકોએ પણ પોતાનામાં રામ જીવવાની અથવા તો જીવાડવાની જરૂર છે. વહેલા ચર્ચામાં ભાગ લેવા માટે થઈને વિપુલભાઈ આપનો, ડીસી ચૌધરી સાહેબ આપનો અને વ્યાસ સાહેબ આપનો ત્રણેય મહાનુભાવોનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યાર બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર.